નમસ્કાર 11 ખબરો સાથે હું છું હેતવી। વાત મહત્વના સમાચારો પર તો ગુજરાતના પ્રવાસ પર આવેલા આજે અમિત શાહનું મિશન 182 સતત આગળ વધી રહ્યું છે। આજે મધ્ય ઝોનના કાર્યકરો સાથે વડોદરામાં અમિત શાહ મુલાકાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ મીટિંગમાં ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં 8 જિલ્લાના પદાધિકારીઓ હાજર રહેશે અને 41 વિધાનસભા બેઠકો માટે રણનીતિ ઘડાશે। મધ્ય ગુજરાતમાં વિધાનસભાની 41 બેઠક છે। 2017માં ભાજપને 25 અને કોંગ્રેસને 16 બેઠકો ઉપર જીત મળી હતી। વડોદરામાં કાર્યકર્તાઓ સાથે આજે બેઠક યોજાશે। 41 બેઠકો માટે આજે રણનીતિ તૈયાર થશે। CM અને CR પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। 8 જિલ્લાના પદાધિકારીઓ પણ હાજર રહેશે। વડોદરામાં કાર્યકરો સાથે આજે બેઠક યોજાશે। CM અને CR પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। 8 જિલ્લાના ભાજપના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। અમિત શાહનું મિશન 182 સતત આગળ વધી રહ્યું છે। આજે મધ્ય ઝોનના કાર્યકરો સાથે વડોદરામાં અમિત શાહ મુલાકાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ મીટિંગમાં ઉપસ્થિત રહેશે। મયુર માકડે અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। વધુ વિગત મેળવીશું મયુર પાસેથી। મયુર, જે રીતે અમિત શાહનું મિશન 182 આગળ વધી રહ્યું છે, આજે વડોદરામાં બેઠકોનો ધમધમાટ જે છે તે જોવા મળશે। CM અને CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે। શું છે વધુ વિગત? जी बिल्कुल, केंद्रीय गृह અને સહકાર મંત્રી અમિત શાહે મિશન 182 એ હાથમાં લીધેલું છે। દિવાળીનો તહેવાર છે અને તેની અંદર અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા, દક્ષિણ ઝોનની મિટિંગ કરેલી હતી ને આજે મધ્ય ઝોનની જે મિટિંગ છે તે યોજાયેલી છે। 7 જિલ્લાના જુદા જુદા જે ચૂંટાયેલા હોદ્દેદારો છે, પ્રતિનિધિઓ છે, તે ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરી અને જો મધ્ય ઝોનની વાત કરવામાં તો આ 7 જિલ્લાની અંદર 41 બેઠકો છે ને 41 બેઠકોની અંદર 2017ની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે 23 બેઠકો એ મળેલી હતી। મધ્ય ઝોન એ કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે, કારણ કે આણંદ ખેડા જે છે તેની ઉપર કોંગ્રેસની ખૂબ પકડ એ રહેલી છે અને તેને જ હવે પકડને ઢીલી કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ મેદાને ઉતરેલા છે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમની સાથે હશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે હશે અને મધ્ય ઝોનના તમામ જે સાંસદો છે, મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। 3 તબક્કાની અંદર આ બેઠક યોજવામાં આવશે। તેની અંદર તમામ મુદ્દાઓ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। શક્તિ કેન્દ્રો કયા નબળા છે, કયા મજબૂત છે, સાથે જ કેવા પ્રકારના સમીકરણ સાથે મેદાને ઉતરી શકીએ છીએ। સિનિયર નેતાઓ જે છે તેનું કેવા પ્રકારનું માર્ગદર્શન છે ને કેવા પ્રકારના જ્ઞાતિગત સમીકરણો રચાશે, આ તમામ મુદ્દાઓ છે તેના ઉપર આજે આ 3 તબક્કાની અંદર વિગતવાર જે ચર્ચા છે તે થવાની છે। ખાસ કરી અને જો વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર કોંગ્રેસની સ્થિતિ ખૂબ એ મજબૂત છે, કારણ કે 7 બેઠકમાંથી માત્ર 2 બેઠક જ ભારતીય જનતા પાર્ટી પાસે છે। તે જ રીતે જો વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર 6 બેઠકમાંથી જે 3 બેઠક કોંગ્રેસ પાસે, 3 ભાજપ પાસે છે। આ જે જિલ્લાઓ છે, આ જે વિધાનસભા બેઠકો છે તેની અંદર જો વાત કરીએ તો આદિવાસી સમાજ અને OBC સમાજ આનું પ્રભુત્વ રહેલું છે અને આ બંને જે કોમ્યુનિટી છે તેને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત ગૌરવ યાત્રા થકી પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરેલો છે। ધીમે ધીમે આદિવાસી વોટ બેંક છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટી કબજો પણ જમાવી રહેલી છે। હવે જોવાનું એ રહેશે કે આ બેઠકની અંદર કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવે છે અને 2022ની અંદર કેવા પ્રકારના પરિણામો મળે છે। બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ઝોન વાઇઝ ગુજરાતની અંદર ચૂંટણી જે નજીક આવી રહેલી છે તેને લઈ અને બેઠકો કરી રહેલા છે। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ આ બેઠકમાં તેમની સાથે સામેલ હોય છે। ગઈકાલે દક્ષિણ ઝોનની બેઠક થઈ હતી, આજે મધ્ય ઝોનની બેઠક થઈ છે। આપણી સાથે મધ્ય ઝોનના મહામંત્રી ભાર્ગવભાઈ છે, તેમની સાથે વાત કરીએ। ભાર્ગવભાઈ, બેઠકો ઝોન વાઇઝ કેન્દ્રીય ગૃહમંત્રીએ ચાલુ કરેલી છે, કેવા પ્રકારની રણનીતિ છે અને ખાસ કરીને કોણ કોણ અપેક્ષિત આ બેઠકમાં હોય છે? આજે
કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ, એમની સાથે મધ્ય ઝોનના 8 જિલ્લાઓના કાર્યકર્તાઓની આ એક બેઠક છે. રણનીતિ એવો કંઈ વિશેષ ભાગ આમાં નથી હોતો, પરંતુ સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ કાર્યકર્તાઓની સાથે વિચારો અને માહિતીનું આદાન પ્રદાન કરતી હોય છે અને એ બહુ સહજ હોય છે. એટલે કેન્દ્રીય ગૃહમંત્રી એવં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ જેવો વરિષ્ઠ નેતૃત્વ પણ બધા જ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન આપીને આ કરતા હોય છે. તો આ વિશેષ નહીં, પણ તો આ સહજ પ્રક્રિયા ભારતીય જનતા પક્ષમાં છે, કારણ કે ભારતીય જનતા પક્ષમાં નેતા અને કાર્યકર્તાઓ વચ્ચેનું અંતર બિલકુલ ઓછું હોય છે અને નેતા કાર્યકર્તાના રૂપમાં હોય છે. એટલા માટે આવી એક સહજ વિચારોની લેનદેનની આ બેઠક છે. ભાર્ગવભાઈ, ખાસ કરીને 2017ની વિધાનસભાની જો વાત કરીએ તો અત્યાર સુધી 23 બેઠકો આ ઝોનની તમારી પાસે છે, 40 બેઠકો જે છે તેની અંદરથી. તો કેવા પ્રકારની હવે રણનીતિ, કારણ કે 182નું લક્ષ્યાંક રાખેલું? મધ્ય ઝોનની 40 બેઠક જીતવા માટે કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે, સંપૂર્ણ રીતે સજ્જ છે. વાતાવરણનો અનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. જાહેર જનતાને પણ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. ગૌરવ યાત્રા પણ પ્રતિસાદ અમારો ઘણો સારો હતો મધ્ય ઝોનની અંદર. એટલા માટે અને મધ્ય ઝોનમાંથી 2 યાત્રાઓ પસાર થઈ હતી. ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રા પણ પસાર થઈ હતી અને ગૌરવ યાત્રા પણ પસાર થઈ હતી. આગામી સમયમાં ડૉક્ટર આંબેડકરજીને પંચતીર્થોને ધ્યાનમાં રાખીને પંચતીર્થ મહાયાત્રા પરિક્રમા એ પણ પસાર થવાની છે. તો કાર્યકર્તાનો ઉત્સાહ અદમ્ય છે. 40 બેઠક પર કાર્યકર્તાઓ મક્કમ નિર્ધાર સાથે ઉતરવાના છે અને 40 બેઠકો વિજય અંકે કરવા માટે કાર્યકર્તાઓ સજ્જ છે અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનું અમને મહામૂલ્ય માર્ગદર્શન પણ એમાં પ્રાપ્ત છે. છેલ્લો પ્રશ્ન, મધ્ય ઝોનની જો વાત કરીએ તો ઓબીસી સમાજ અને આદિવાસી સમાજ બંનેનું પ્રભુત્વ આ બેઠકો ઉપર રહેલું છે. પ્રધાનમંત્રીના કોઈ પ્રવાસો આને લઈ અને તૈયાર કરવામાં આવશે અને આગામી ચૂંટણીની અંદર આ સમાજને કેટલું પ્રભુત્વ મધ્ય ઝોનમાં મળશે? મધ્ય ઝોને સર્વસાધારણ તમે કહ્યું એ પ્રમાણે આ જે વિસ્તાર જે છે ઓબીસી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર, એમાં પણ તમામ કાર્યક્રમોને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રીજીને હમણાં આણંદમાં થયેલી આણંદ જિલ્લાની જે સભા હતી એમાં સ્વાભાવિક જ આ પ્રતિબિંબિત થયું છે કે મધ્ય ઝોનની અંદર આણંદ જિલ્લાની અંદર પણ વિશાળ સંખ્યામાં જનમેદની માનનીય પ્રધાનમંત્રીશ્રીને સાંભળવા માટે ઉમટી પડી હતી. એટલે આ બંને જગ્યાએ અમે, અને ભાજપનું સૂત્ર છે સબ સમાજ કો લીએ સાથ મેં, તો બધા સૌને સાથે લઈને ભારતીય જનતા પક્ષ પોતે આગળ વધી રહ્યો હતો ભૂતકાળમાં પણ અને આજે પણ વધી રહેશે એવું નક્કી છે. તો બિલકુલ જે આ રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી પોતે આ બેઠકની અંદર આવી રહેલા છે. 4 ઝોનની અંદર અલગ અલગ બેઠક થઈ રહેલી છે અને તેની અંદર મધ્ય ઝોનની બેઠક વડોદરા ખાતે કરવામાં આવી રહેલી છે. હવે જોવાનું એ રહેશે કે કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવે છે અને મધ્ય ઝોનની 40 બેઠકો જે છે તેના ઉપર કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને 2022માં પરિણામ મળે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટ ખોડલધામ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરી છે. ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. પીએમ મોદી સાથે કરેલી મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી. ટિકિટની કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં નથી આવી. તેમજ પ્રધાનમંત્રી મોદીને ખોડલધામ ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કે રાજકીય ચર્ચા કોઈ થઈ નથી, ટિકિટની કોઈ ચર્ચા કરી નથી અને એના માટેની અમારી મુલાકાત પણ નહોતી. અમારી મુલાકાત ઔપચારિક મુલાકાત હતી અને ખોડલધામ આવવા માટેની આમંત્રણ માટેની અમારી મુલાકાત હતી. અમે આમંત્રણ આપ્યું એને સહજ સ્વીકાર્યું છે અને એમનો શેડ્યુલ જોઈ અને અમને જણાવશે અને મુલાકાત અમારી ખૂબ સારી રીતે રહી અને અમે ઘણો સમય એમની સાથે વાર્તાલાપ પણ કર્યો. તો ઔપચારિક મુલાકાત હોવાની વાત ટીલાળાએ જણાવી છે. જે પ્રકારની આ વિગત આવી છે, કોઈ પણ પ્રકારની રાજકીય મુલાકાત નથી તેવું ખોડલધામ ટ્રસ્ટ તરીકે નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદી સાથે મુલાકાત અંગે ખોડલધામ તરફથી આ નિવેદન સામે આવ્યું છે. કોઈ રાજકીય ચર્ચા નથી થઈ તેવું ખોડલધામના ટ્રસ્ટીએ જણાવ્યું છે. ઔપચારિક મુલાકાત જ હતી, માત્ર ધ્વજાનો એક કાર્યક્રમ હોવાથી તેઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવી વાત કહી છે.
કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા નથી થઈ. નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ પીએમ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામ ટ્રસ્ટીઓની આ મુલાકાત અંગે સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. ઔપચારિક મુલાકાત હોવાની વાત ટીલાળાએ જણાવી છે. હવે વાત ભારત પાકિસ્તાન મેચની. T20 વર્લ્ડ કપમાં આજે સૌથી મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. ક્રિકેટ ચાહકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ અને આતુરતા છે. મેલબોર્નમાં બપોરે 1.5 કલાકે આ મુકાબલો શરૂ થવાનો છે. પાકિસ્તાનને પછાડવા માટે ભારતીય ટીમ સજ્જ છે. બિલકુલ, તો ભારત પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. કીર્તેશ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે. વધુ વિગત મેળવીશું કીર્તેશ પાસેથી. કીર્તેશ, જે રીતે ક્રિકેટ ચાહકોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે આ ઉત્સાહ સ્વાભાવિક છે, કેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાવાસીઓમાં? બિલકુલ, સુરતના લોકો કોઈપણ તહેવાર હોય, કોઈપણ પ્રસંગ હોય, ઉલ્લાસથી ઉજવતા હોય છે અને એમાં પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 અને તેમાં પણ ભારત પાકિસ્તાનની મેચ હોય તો જોવાનું શું. આપણી સાથે ઘણા બધા મિત્રો છે કે જે ક્રિકેટ ચાહકો છે. દિવાળીનો તહેવાર છે. દિવાળીનો તહેવાર હોવા છતાં પણ કહી શકાય તહેવાર ઉજવવાની જગ્યા પર ક્રિકેટ મેચના ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે, મેચ રમી રહ્યા છે. ચોક્કસ નિરાશા જોવા મળી રહી છે, વરસાદ પડી રહ્યો છે. આપણી સાથે ઘણા બધા મિત્રો છે, સીધા વાત કરીએ. ભાઈ, ભારત પાકિસ્તાનની મેચ T20 શું કહેશો, કેટલો ઉત્સાહ? ઉત્સાહ હવે પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે, કારણ કે આપણા ઇન્ટરનેશનલ જે ઇન્ડિયન પ્લેયર છે એ લોકોને IPL રમવામાં વધારે ઇન્ટરેસ્ટ છે અને દેશનું નામ રોશન કરવામાં ઇન્ટરેસ્ટ ઘટી ગયો છે. એ લોકોને બધી એડવર્ટાઇઝમેન્ટનો એન્ડોર્સમેન્ટ કરવા માટે વધારે ઇન્ટરેસ્ટ છે. બિલકુલ, આ તો ખેલાડીઓની વાત થઈ, પણ ભારત પાકિસ્તાનની મેચ હોય અને ભારતીયો હોય, લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય. ખાસ કરીને સુરતની વાત કરીએ, હવે પહેલાં જેવું કંઈ રહ્યું નથી. બંને ટીમ ઇક્વલ જેવી રમી રહેલી છે. લાસ્ટ ટાઈમ જ્યારે એશિયા કપમાં એક મેચ ઇન્ડિયા જીતેલું, બીજી મેચ પાકિસ્તાન જીતેલું અને એશિયા કપમાં ઇન્ડિયા ફાઇનલિસ્ટ પણ નહીં થયેલું, એટલે હવે લોકોને ઇન્ટરેસ્ટ ઘટી ગયો છે. લોકોમાં થોડી નિરાશા છે. આપનું નામ શું કહેશો? હાર્દિક ઉપાધ્યાય. શું કહેશો આજની મેચને લઈને? આજની મેચમાં તો 50% કહેવાય છે કે અત્યારના એવું કહેવાય છે કે ખેલાડીનું પરફોર્મન્સ ઇન્ડિયા પાસે બોલરમાં કમબેક ઓછો છે, એટલે બંને ટીમનો 50-50 ચાન્સ જેવું છે. બિલકુલ, 50-50% ચાન્સ છે. શું કહેશો આજની ભારત પાકિસ્તાનની મેચ, પરિમલભાઈ? એઝ એ ઇન્ડિયન હું કહેવા માંગુ છું કે આજે તો ઇન્ડિયા જ મેચ જીતશે અને આપણે લાસ્ટ ટાઈમ જે પાકિસ્તાને ખરાબ રીતે આપણે ઇન્ડિયાને હરાવેલું, તો આજે તો આપણે 110% આપણે ઇન્ડિયા જીતી જઈશું. બિલકુલ, ભારત જીતે તેવી તમામ આશા રાખી રહ્યા છે. શું કહેશો, આપનું નામ આજની મેચને લઈને? ઇન્ડિયા વિન થશે આજે. કેમ ઇન્ડિયા વિન? ઇન્ડિયા વિન થશે ફાઇનલી. બિલકુલ, ભારત પાકિસ્તાનની મેચ હોય અને સુરતના યુવાનોમાં ઉત્સાહ જોવા ના મળે તેવું જોવા મળી શકે, કારણ કે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે તહેવાર હોવા છતાં પણ ક્રિકેટ પ્રેમીઓ સવારથી જ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે. પોતે ક્રિકેટ રમી રહ્યા છે, પણ જે રીતે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડી રહ્યો છે, મહદઅંશે ખેલાડીઓમાં ઉત્સાહ ઓછો હોય, પણ જે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભારત પાકિસ્તાનની મેચ હોય અને દર્શકોમાં ઉત્સાહ ના મળે તેવું કહી શકાય ના. તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ બપોરે 1.5 વાગ્યા બાદ મેચ શરૂ થશે અને ભારતના લોકોનું કહેવું છે કે 100% ભારત વિન થશે અને ચોક્કસ જો વિન થશે તો સુરતનો રાજમાર્ગ છે કે રાજમાર્ગના ભાગળ 4 રસ્તા પર પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતની જીતનો ઉત્સાહ ચોક્કસપણે સુરતમાં જોવા મળતો હોય છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને સુરતીઓમાં આજની ભારત પાકિસ્તાન મેચને લઈને જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા જીતશે તેવી કામના અને પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે. ભારત પાકિસ્તાનની મેચને લઈને ગ્વાલિયરના ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. आज जो भारत पाकिस्तान का जो मैच है उसमें उम्मीद ये है कि
हिंदुस्तान जीतेगा और अब जो अपनी जो हार जो हुई थी उनकी एशिया कप में उसका बदला लेगा। टक्कर की उम्मीद है आज के मैच की। इंडिया पाकिस्तान का वैसे भी देखा जाए तो हाई वोल्टेज मैच रहता है, तो टक्कर की उम्मीद पूरी है और इसमें इंडिया के चांस आज ज़्यादा हैं। देखो पूरी उम्मीद है कि इंडिया जीत सकती है आज का मैच पूरी तरह से, क्योंकि पाकिस्तान की टीम में आज ज़्यादा खास में दिख नहीं रहे हैं, तो इंडिया आज जीतने की पूरी चांस मेरे को लग रहा है। इंडिया अपना मैच जीतेगी और आज कोहली बहुत अच्छा खेलेगा और बुमराह विकेट लेगा। आज जो भारत पाकिस्तान का जो मैच है બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે। રખડતા ઢોરની અડફેટે એક આધેડનું મોત થયું હોવાના સમાચાર આવી રહ્યા છે। શહેરના વડવા ખડિયા કુવા પાસે આ બનાવ બન્યો હતો। પરેશભાઈ નારણભાઈ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો આવી રહી છે। મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને હાલ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ભાવનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરની અડફેટે એક આધેડનું મોત થયું હોવાના સમાચાર આવી રહ્યા છે। શહેરના વડવા ખડિયા કુવા પાસે આ બનાવ બન્યો છે। પરેશભાઈ નારણભાઈ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું છે। નીતિન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા ભાવનગરથી અહીંયા જોડાયા છે। નીતિન, શું છે સમગ્ર માહિતી? જે ચોક્કસ વાત કરીએ તો જ્યારે ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો જે તંત્ર દ્વારા જે રખડતા ઢોર પકડવાના જે દાવાઓ છે તે અનેકવાર પોકળા સાબિત થઈ રહ્યા છે। કે ચોક્કસ કહી શકાય કે દિવસની કામગીરીમાં તેઓ 10 થી 12 ઢોર પકડતા હોય છે। ત્યારે રખડતા ઢોરનું જે ભાવનગર ખાતેની વાત કરીએ તો જે સામ્રાજ્ય છે બહુ મોટા પ્રમાણમાં છે। અગાઉ પણ અનેકવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે। જેમ કે વાત કરીએ છેલ્લા 5 વર્ષની અંદર તો પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમનું પણ રખડતા ઢોરના અકસ્માતને લીધે મોત થયું હતું। થોડા જ સમય પહેલા એક વ્યક્તિને તેમના ઘરની બહાર જ તે એક સાંઢ દ્વારા ઈજા પહોંચાડી, ગંભીર ઈજા પહોંચાડીને તેમનું મોત થયું હતું। ત્યારે ત્રીજી ઘટના પણ આ સામે આવી છે અને આ અંગે તંત્રને અનેકવાર અનેક વિસ્તારોમાંથી પણ રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા જે ધ્યાન નહીં આપવામાં આવતું હોવાને કારણે આ જે પ્રજા છે તે આ ઢોરના ત્રાસનો ભોગ બની રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ નીતિન। તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં આવેલા ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે। જીમખાના મેદાનમાં આવેલા ફટાકડાની દુકાનમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે। આગ લાગતા જ ચારે બાજુ અફરાતફરી મચી હતી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે અને ગરીબોના બાળકોને દિવાળી સુધારવા અપીલ કરી છે। તો આપ સૌ લોકો આપણા પરિવાર જોડે કુશલ મંગલ દિવાળી બને એવી શુભકામનાઓ આપું છું અને મારા વિસ્તારના સૌ નાગરિકોને હું વિનંતી કરવા માંગુ છું, તમે સૌ લોકો દિવાળીની ખરીદી માટે પોતાના પરિવાર જોડે જ્યારે બહાર નીકળો, તમારા બાળકોની અનેક માંગો જ્યારે તમે લોકો પૂરી કરતા હો છો ત્યારે તમારા ઘરમાં, તમારી ઓફિસમાં, તમારી ગાડી ચલાવનાર વ્યક્તિ, તમારી જોડે કામ કરતા તમામ વ્યક્તિઓ, ઘરમાં એક સામાન્ય વ્યક્તિ તમારા ઘરનું કામ વર્ષોથી જે કરતો હોય એના બાળકની દિવાળી બી તમે સાથે સાથે તમારા બાળકની દિવાળી જોડે સુધારવાનો પ્રયત્ન જરૂરથી કરજો, તો જ સાચા અર્થમાં દિવાળી આપણી મનાશે।